હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ દોસ્તો. બધાને જય રામાપીર, જય માતાજી. અમારી રખડુ ડોટ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. રાધે રાધે. આપડે જો 4 થઈ ગયા છે. 7 વાગ્યા છે, 4 થઈ ગયા છે. ગુડ મોર્નિંગ મિત્રો, રાધે રાધે. આપણે તૈયાર થઈ ગયા છે, તૈયાર કરી નાખ્યું છે. આપણે બેટ દ્વારિકા, નાગેશ્વર મહાદેવ મંદિર, રૂકમણી મંદિર બધે જવાનું છે. અંત સુધી બન્યા રહેજો. ને જે આપણા વિડીયોમાં નવા હોય એ ચેનલ રખડુ ડોટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, તો હવે આપણે અહીંથી નીકળીએ. જેમ બને એમ ઉતાવળ રાખીશું અને તમને પણ વ્યવસ્થિત વિડીયોમાં બધું બતાવીશું. તો ચાલો હવે અહીંથી આપણે નીકળીએ. તો મિત્રો, આપણે પહોંચી ગયા બેટ દ્વારકા, સોનાની દ્વારિકામાં. ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે. હવે અહીંથી બાજુમાં છે તો દ્વારકાધીશનું મંદિર. ચાલો તો હવે જઈએ આપણે મંદિર તરફ દર્શન કરવા માટે. મિત્રો, આપણે અંદર દર્શન કરીને વહી આવ્યા છીએ. અંદર ફોન લઈ જવા દીધો નહોતો, એટલે કઈ તમને દર્શન કરાવી શક્યા નહીં. તો હવે આવ્યા છીએ આપણે દરિયે સુદર્શન સેતુ. તો કઈ આવું છે લોકેશન બીચ પર. અહીંયા જો આગળ તો ના જવા દેતા લાગતા. બેંક છે ગેટ. તો મિત્રો, હવે આપણે નીકળી ગયા છે. હવે બેટ દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ આપણે સુદર્શન સેતુ. આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ મળીએ. હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ જઈ. આપણે હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. જો કાંઈક આવી રીતનું દેખાય છે. તો મિત્રો, પહોંચી ગયા હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો હશે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, મહાદેવની મોટી પ્રતિમા. ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે. હાલો તો હવે જઈએ આપણે અંદર દર્શન કરવા માટે.
તો મિત્રો આપણે અંદર દર્શન કરીને વહી આવ્યા છે અને દર્શન પણ બહુ મસ્ત રીતે થઈ ગયા છે શાંતિથી. તો આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે મહાદેવના 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. તો આપણે 12માંથી 3 કમ્પ્લીટ થઈ ગયા છે. પેલું સોમનાથ, બીજું આપણે કીધું હતું કેદારનાથ જે દિવાળીએ ગયા હતા, ને આ છે આપણું ત્રીજું નાગેશ્વર જ્યોતિર્લિંગ. સંદીપભાઈ, તમારે કેટલા કમ્પ્લીટ થયા? બે વર્ષ પહેલા સોમનાથ ગયા હતા, ગઈ દિવાળીએ કેદારનાથ જઈ આવ્યા ને અત્યારે અહીંયા આવ્યા છીએ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો હવે ટૂંક સમયમાં આપણે ચોથું જ્યોતિર્લિંગ પણ કરવાના છીએ, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. તો હવે ટૂંક સમયમાં ચોથું પણ કમ્પ્લીટ થઈ જાય, લગભગ તો આવતા મહિને જ થઈ જાય. પછી જોઈએ હવે આપણે જે રીતના ટાઈમ મળે એ રીતના. પણ આપણે છે ને 12 જ્યોતિર્લિંગ તો કમ્પ્લીટ કરવાના જ છે, એ તો પાક્કું છે ને, એ પણ ગાડી લઈને. ચાલો તો હવે અહીંથી દર્શન થઈ ગયા છે, તો હવે અહીંથી નીકળીએ, પાછા દ્વારકા આવીએ. દ્વારકામાં પાછું રૂક્ષ્મણી મંદિર અને ભડકેશ્વર 2 બાકી છે. તો હવે નીકળીએ અહીંથી.